એટલે કોણ કે છે કે આની સીટ ઓછી થાય છે? ચૂંટણી પહેલા જ એનું ખાતું ખુલી જાય છે અને પાછા એમ કહો છો કે આની સીટ ઓછી થાય છે? વિપક્ષ ઊભી બજારે વેચાય છે અને લોકશાહી પર્વના લીરે લીરા થતા દેખાય છે અને ટેકેદારો તાણે જ ખોવાઈ જાય છે અને જુઓ તો ખરા અપક્ષોને એક સાથે ચૂંટણી નહીં લડવાનું બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે અને આમાં કોણ કે છે કે આને સીટ ઓછી થાય છે? વિક્રમ સ્થાપવાની લાઈમાં મતદારોનો મતાધિકાર છીનવાય છે અને વિકાસની વાતો વચ્ચે જીતમાં ક્યાંક તિરાડ પડતી દેખાય છે અને પછી નેતાઓમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડાદોડી થાય છે. આમાં કોણ કે છે કે આની સીટ ઓછી થાય છે? બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચારી, ખેડૂતો જેવી અહીંયા સમસ્યા ક્યાં કોઈને દેખાય છે? અને વોટ્સએપ યુનિવર્સિટી પર જ્ઞાતિ, જાતિ, ધર્મના નામે યુવાઓને છેતરાય છે. અહીંયા આંદોલનોને પગ નીચે કચડાય છે. નેતાઓ તમારા અંતર આત્માને પૂછો, તમારા રામને પૂછો, શું આ બધું બરોબર થાય છે? આમ છતાં કોણ કે છે કે આની સીટ ઓછી થાય છે?